હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 8નો અભ્યાસ કરી રહ્યા હતા અને પ્રકરણ 8ની અંદર કુદરતી સંસાધનો શું છે એનો આપણે અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને સંસાધનો છે એનું સંરક્ષણ અને એનું આયોજન કઈ રીતે કરવું જોઈએ, કે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ગયા હતા. જેની અંદર આપણે જોઈ ગયા હતા કે માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત માત્રાની અંદર છે. અને આપણે એ પણ જોઈ ગયા હતા કે 100 વર્ષની અંદર માનવે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ છે એ ખૂબ વધી ગયો છે. અને એના કારણે આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યની અંદર માઠા પરિણામો ભોગવવા પડશે. તો એટલા માટે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા બધાની સૌની ફરજ છે. અને સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એ ઉપરાંત સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાન સમયની અંદર જે રીતે સંસાધનોનું દહન થઈ રહ્યું છે એ પ્રકારે જો સંસાધનોનું આડેધડ દહન અને અવિવેકભર્યો વપરાશ ચાલુ જ રહેશે તો વિકાસ અને વર્તમાન છે એ જીવન સ્તરનું જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે અત્યારે આપણે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ થાય છે. અને એ પણ જોઈ ગયા હતા કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે એના માટે જે ગોઠવાયેલી વ્યવસ્થા છે એને સંરક્ષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ છે એનો અભ્યાસ કરી ગયા હતા. અને ત્યાર પછી આપણે ખાસ કરીને સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટેની જે જરૂરી બાબતો છે એ બાબતોનો અભ્યાસ આપણે કર્યો હતો. મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આ પ્રશ્નોનો અભ્યાસ કરી ગયા હતા, જેની અંદર આપણે 1, 2, 3, 4 અને 5, 6 અને 7 મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો, જેના દ્વારા આપણે એ બાબત સમજી ગયા હતા કે સંસાધનો છે એનું આયોજન કઈ રીતે થાય, કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરી શકાય એની જુદી જુદી બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આગળના લેક્ચરની અંદર આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ અને સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવા માટે કઈ કઈ બાબતો છે એનો આપણે ખ્યાલ રાખવો જોઈએ એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને હવે પછી આપણે જે મુદ્દાનો વિદ્યાર્થી મિત્રો અત્યારે અભ્યાસ કરવાના છીએ એનું નામ છે જમીન નિર્માણ. તો જમીન નિર્માણ શું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ભણવાના છીએ. જમીન એટલે શું એ પણ પહેલાં તમને ખબર હોવી જોઈએ. તમને ટૂંકમાં કહી દો વિદ્યાર્થી મિત્રો, જમીન એટલે પૃથ્વીના ઉપરનો જે પાતળો પોપડો છે કે જેની ઉપર વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય એને જમીન કહેવાય. જે માટીનો બનેલો છે. કેનો બનેલો છે? માટીનો. તમે આમ જોજો, જમીનને ખોદશો તો 8, 10, 12 ફૂટ માટી નીકળે ને પછી પથ્થર આવી જતો હોય છે. તો એ જે માટીનું પડ છે એને જમીન કહેવાય, જેની અંદર વનસ્પતિ છે એને આપણે ઉગાડી શકીએ છીએ. વનસ્પતિ ઉગે છે અને વનસ્પતિ છે એનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. તો હવે આ જમીનનું નિર્માણ કઈ રીતે થયું? કારણ કે જમીન એક કુદરતી સંસાધન છે. કેવું સંસાધન છે? કુદરતી સંસાધન છે. તો જમીનનું નિર્માણ કઈ રીતે થયું એ આપણે જોશું. આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય કે જમીન નિર્માણ સમજાવો. તો તમારે આ પ્રશ્નને ધ્યાનમાં રાખવાનો છે અને આ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એનું નામ છે જમીન નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. અંડરલાઈન કરી નાખજો. 1 માર્કનો વૈકલ્પિક પ્રશ્ન થઈ ગયો કે ભૂસપાટીનું ઉપલું પડ જેની ઉપર વનસ્પતિ ઉગે એને શું કહેવામાં આવે છે? તો જમીન કહેવામાં આવે છે. તો આટલું તમને સામાન્ય સમજાઈ ગયું હશે કે જમીન એટલે શું. તો જમીન એટલે સામાન્ય રીતે
ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ તો જમીન એ પૃથ્વીના પોપડો એટલે પડ, પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. જમીન શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો જમીન છે એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે, જે માટીનું બનેલું છે. અને જમીનની અંદર અનેકવિધ કણો છે. કયા કયા કણો જમીનની અંદર છે? તો જમીનની અંદર ખનિજો, ભેજ, હ્યુમન્સ એટલે રજકણો, એ ઉપરાંત સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. આ બધા જ તત્વો છે એ જમીનની અંદર ભળેલા હોયા છે અને એનાથી જમીનનું નિર્માણ થાય છે. કઈ કઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જમીનમાં ભળેલી હોય છે? તો રિપીટ: ખનિજો, ભેજ, હ્યુમન્સ, સેન્દ્રિય તત્વો, એ ઉપરાંત હવા વગેરે જમીનની અંદર મળેલા હોય છે. તો એટલું તમને સમજાઈ ગયું હોય છે કે જમીનની અંદર કયા કયા તત્વો ભળેલા હોય છે, કઈ કઈ વસ્તુ હોય છે. આગળ આપણે જોઈએ તો માટીની નીચે તેમાં મૂળ ખડક સ્થળો આવેલા હોય છે. હવે આ વસ્તુ તમારે સમજવાની છે કે જમીનનું જે ઉપલું પડ હોય છે એ માટીનું હોય છે અને માટીનું પડ પૂરું થાય ત્યારે ખડક હોય છે, ખડકનો સ્તર હોય છે, એટલે કે પથ્થરોનો સ્તર હોય છે, એને મૂળ ખડક કહેવાય. અને એ મૂળ ખડકના ખવાણથી જ જમીનની બનતી હોય છે, જમીનનું નિર્માણ થતું હોય છે. એટલે માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે અને જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. એટલે જ્યાં જેવા પ્રકારનો ખડક ત્યાં તેવા પ્રકારની જમીન છે એ તૈયાર થતી હોય છે. તો આટલું તમને મગજમાં બેઠું હોય છે કે માટીનું જે પડ હોય છે એ પૂરું થાય ત્યારે એની નીચે મૂળ ખડકનો સ્તર આવેલો હોય છે અને આ મૂળ ખડક છે એ જમીન નિર્માણનું જે મૂળ ખડક છે એ જમીનોનું જે ખડકો છે એનું ખવાણ થાય છે. ખવાણ એટલે એનો ભૂકો થાય છે, એનું ધોવાણ થાય છે અને એની અંદરથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. જેની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યાં મૂળ ખડકનું ખવાણ થાય એમાં જૈવિક અવશેષો હોય છે. જૈવિક અવશેષો એટલે જીવજંતુઓ, પ્રાણીઓ છે. એ ઉપરાંત એની અંદર ભેજ અને હવા ભળે છે. શું ભળે છે? હવા ભળે છે. ખડક તો એનું ખવાણ થાય અને એની અંદર પછી શું ભળે? તો એની અંદર જૈવિક અવશેષો ભળે. પછી જૈવિક અવશેષોમાં વનસ્પતિઓ આવી જાય, પ્રાણીઓ, પશુઓ, જીવજંતુઓ બધું આવી જાય. અને એ ઉપરાંત એની અંદર ભેજ પણ ભળે અને ખાસ કરીને એની અંદર હવાનું પણ મિશ્રણ થતું હોય છે. અન્ય રીતે કહીએ તો જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત તમને યાદ રહેવી જોઈએ. જમીન છે એ કયા તત્વોનું કુદરતી મિશ્રણ છે? તો ખનિજ અને જૈવિક તત્વોનું નેચરલી મિશ્રણ છે કે તા કુદરતી મિશ્રણ છે, જેની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. ક્ષમતા એટલે તાકાત છે. આપણે જોઈએ છીએ કે બધી જ જગ્યાએ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સરખો નથી. બધી જ જગ્યાએ હરખી વનસ્પતિ ઉગતી નથી. બધી જ જગ્યાએ એક હરખો પાક પણ નથી થતો. એની પાછળનું કારણ છે જમીનની અંદર જે ખનિજ તત્વો હોય છે અને જૈવિક તત્વો હોય છે એનું પ્રમાણ બધી જગ્યાએ હરખું હોતું નથી. એટલે જુદી જુદી જમીનમાં જુદી જુદી વસ્તુઓ ઉગતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જમીનનું નિર્માણ થાય છે. આમાં તમને કોઈ બાબત ના સમજાણી હોય તો મને કહેજો. સાવ સિમ્પલ અને સોબર જવાબ છે. ટૂંકની અંદર તમને પૂછાય તો તમારે જે મુખ્ય બાબતો કીધી છે એ તમારે લખવાની છે. તો આટલું જે આપણે ભણ્યા એ જમીનનું નિર્માણ હતું. શું હતું? જમીનનું નિર્માણ. આમાં કાંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એનું નામ છે જમીન. જમીન નિર્માણ ભણી ગયા, હવે શું ભણવાનું છે? હવે જમીન ભણવાનું છે. તો ભાઈ જમીન શું છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જમીન શું છે એનો અભ્યાસ કરશું. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છીએ
કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે, જેના કારણે એની અંદર વનસ્પતિ ઉગે છે, વનસ્પતિનો વૃદ્ધિ થાય છે, વનસ્પતિનો વિકાસ થાય છે. એમાં કયા દ્રવ્યો મળેલા હોય છે? તો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો મળેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. મેં આગળ પણ તમને સમજાવ્યું, બધી જ જગ્યાએ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ સરખું હોતું નથી. કોક જમીનમાં વધારે હોય, કોક જમીનમાં ઓછું હોય છે. જમીન એટલે વિદ્યાર્થી મિત્રો સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, જેને આપણે જમીન કહીએ છીએ. જમીન શું છે? તો સેન્દ્રિય પદાર્થ, જેની અંદર જૈવિક તત્વો અને ખનિજ તત્વો મળેલા હોય છે, એવા ઝીણા કણોવાળો જે પોચો ખડક પદાર્થ છે એને શું કહેવાય? જમીન કહેવાય. કારણ કે આપણે જોઈએ છીએ કે ઉપરની માટીનું પણ છે એ પોચું હોય છે. કેવું હોય છે? પોચું. એટલે એને ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ કહેવામાં આવે છે, જેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. આગળ અર્થાંત ભૂપૃષ્ઠ ઉપરનું જે માતૃખડક એટલે મૂળ ખડક, ભૂપૃષ્ઠ એટલે તમામ બાબતો છે પૃથ્વી ઉપર જે જમીન છે એમાં પછી પર્વતો આવી જાય, મેદાનો આવી જાય, સરોવરો આવી જાય, નદીઓ આવી જાય, પછી ઉચ્ચ પ્રદેશો આવી જાય, એ બધું ભૂપૃષ્ઠ કહેવાય છે. શું કહેવાય છે? ભૂપૃષ્ઠ. પણ હવે આપણે જોવાનું છે કે ભૂપૃષ્ઠની ઉપર જે માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી, એને શું કહેવામાં આવે છે? જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હાવ સિમ્પલ છે. જમીન શું છે? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠની ઉપર માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતું અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી, એને આપણે જમીન કહીએ છીએ. આગળ આપણે જોઈ ગયા માતૃખડક એટલે મૂળ ખડક, જે માટીની નીચે હોય છે. ઓકે. અને એનું ખવાણ અને ધોવાણ થાય છે, અને પછી એની અંદર ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એ ભળતા હોય છે, અને પછી એમાંથી જમીનનું નિર્માણ થતું હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણથી પરિબળો તોડી તેનો આંતરિક ભૂકો બનાવે છે, અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓનું વિઘટન કે મિશ્રણ થાય કે સળવાથી બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે, અને આવી રીતે જમીન બને છે. સમજાઈ ગયું? આગળ આપણે જોઈ ગયા માતૃખડક એટલે મૂળ ખડક, અને માતૃખડક છે એનું ઘસારણ કોઈ પણ રીતે ઘસારણ થાય, એ ઉપરાંત એનું ધોવાણ થાય, અને એનાથી એ જે ખડક છે એ બારીક ભૂકો બને છે કે ચૂર્ણ બને છે, અને એ ભૂકાની અંદર કે ચૂર્ણની અંદર વનસ્પતિ અને જીવજંતુઓ છે એનું વિઘટન થાય છે કે એની અંદર ભળે છે, અને પછી એનું વિઘટન થવાથી એ સડવાથી જે સેન્દ્રિય તત્વો બને છે, અને એ તત્વો ઉમેરાય છે, અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને જે જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે, એ જમીનમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ઘણી જમીનો બંજર હોય છે, જેમાં કાંઈ ઉગતું હોતું નથી, તો એની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, અને ઘણી જમીનોની અંદર ઘણું બધું વાવેતર કે ઉગાડવામાં આવતું હોય છે, તો એની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય છે. તો આટલું વસ્તુ આપણે જોયા જમીન શું છે. આગળ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક પ્રકારની હોય છે. જો 100% જમીનના નિર્માણના સમયની અંદર
જુદી જુદો સમયગાળો હોય છે. એ ઉપરાંત આબોહવાની અસર મુખ્ય હોય છે, કારણ કે બધી જ જગ્યાએ આબોહવા સરખી નથી હોતી. જે જગ્યાએ જેવી આબોહવા એ જગ્યાએ એવા પ્રકારની જમીન હોય છે. તમે જુઓ, ભારતના જુદા જુદા રાજ્યની અંદર જમીન છે એ સરખી નથી. ક્યાંક અલગ અલગ પ્રકારની જમીનો જોવા મળતી હોય છે. એટલે તો તમે જુઓ, બધા રાજ્યોની અંદર આબોહવા પણ સરખી નથી. એટલે બધા જ રાજ્યોમાં જમીનો અલગ અલગ જોવા મળે છે. એટલે આ મુદ્દો થોડો સમજવા જેવો છે કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. આબોહવા છે એ મુખ્ય ભાગ ભજવે છે, મુખ્ય રોલ ભજવે છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકો, એટલે કે જુદા જુદા ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે. ખડક પછી ભલે જુદા જુદા હોય, પણ એમાંથી જે જમીનનું નિર્માણ થાય છે એ લાંબા ગાળે જમીન છે એ કેવા પ્રકારની હોય છે? એક જ પ્રકારની હોય છે. આગળ, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલામાં ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સમજાતું નથી. હવે શોર્ટની અંદર સમજાવી દઉં કે જમીન નિર્માણનો સમયગાળાના સંદર્ભની અંદર બધી જ જગ્યાએ અલગ અલગ હોય છે, પણ આબોહવા છે એ મુખ્ય રોલ ભજવતી હોય છે. એટલે જુદા જુદા આબોહવાવાળા પ્રદેશમાં જુદા જુદા ખડકોમાંથી જે જમીન બનતી હોય છે એ લાંબા ગાળે એક જ પ્રકારની જમીન બને છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. આબોહવા મુખ્ય રોલ ભજવે છે. એટલે એક જ ખડકમાંથી જ્યારે જમીન બને ત્યારે જુદા જુદા આબોહવા ધરાવતા પ્રદેશોમાં જમીન છે એ અલગ હોય છે. દાખલા તરીકે ગુજરાતની અંદર અત્યારે કાળી જમીન હોય છે અને તમિલનાડુમાં જાઓ તો રાતી જમીન હોય છે. તો ખડક ભલે બે જગ્યાએ એક જ રહ્યા, પણ બે જગ્યાની આબોહવા છે એ અલગ અલગ છે. એટલે બંનેની જમીનો અલગ અલગ પ્રકારની કહેવાય. ભલે ગુજરાતમાં જે ખડક હોય એ જ ખડક તમિલનાડુમાં પણ હોય, પણ ગુજરાતની આબોહવા અલગ છે અને તમિલનાડુની આબોહવા અલગ હોય છે. એટલે બંને જગ્યાએ જમીનનું જે નિર્માણ થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે? અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકાર અંડરલાઇન કરી નાખજો. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન. તેના રંગ, એની આબોહવા, એના માતૃ ખડકો, એની ખણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. IMP MCQ ખાલી જગ્યા ખરા ખોટામાં તમને પ્રશ્ન પૂછી શકે છે કે જમીનના પ્રકારો, બધી જ જગ્યાએ જમીનો હરખી હોતી નથી, તો જમીનોના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે? તો જમીનના પ્રકારો એના રંગ, એની આબોહવા, એનો માતૃ ખડકો, એની કણ રચના અને એની ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જમીનોના પ્રકારો પાડવામાં આવે છે. કેના પ્રકારો પાડવામાં આવે છે? જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે જમીન. એટલું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જમીન છે એના કુલ 8 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? જમીનના 8 પ્રકારો છે. એમાં 6 પ્રકારો તમે ધોરણ 9ની અંદર ભણી ગયા હતા. ધોરણ 9ની અંદર તમે ખાસ કરીને ભૂગોળના જે પ્રકરણની અંદર આપણે 6 પ્રકારની જમીન ભણી ગયા હતા. અહીંયા તમારે જમીનના પ્રકારની અંદર 8 પ્રકારો જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ તમને 2 માર્કમાં પૂછાય કે જમીનના પ્રકારો કેટલા છે ને ક્યાં ક્યાં. તો ચાલો આ મુદ્દાનો અભ્યાસ કરી લઈએ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ, વિદ્યાર્થી મિત્રો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, યાદ રાખજો, આ નામ તમને યાદ રહેવું જોઈએ. ICAR ને ગુજરાતીમાં શું કહેવાય? ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે. ICAR, ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. ખાલી જગ્યા MCQમાં પ્રશ્ન પૂછાય કે કઈ પરિષદે અથવા
કયા સંગઠને કયા મંડળે ભારતની જમીનને 8 ભાગમાં વહેંચી છે? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR ભારતની જમીનને કેટલા ભાગમાં વહેંચી છે? 8 પ્રકારમાં વહેંચેલી છે. એ પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈએ જુદી જુદી જોવા મળે છે. 100%. પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન છે એ પર્વતીય ક્ષેત્રમાં કેવી હોય? જુદી જુદી હોય છે. અહીં આપણે ગિરનારના પર્વતની અંદર જાઓ, પછી હિમાલયના પર્વતમાં જાઓ, જુદા જુદા રાજ્યના જાઓ તો ત્યાં જુદા જુદા પ્રકારની જમીન જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકારો 8 છે. ક્યાં ક્યાં છે એ આપણે જોશું. તમને આ પ્રશ્ન ટૂંકમાં પૂછાય, જમીનના પ્રકાર કેટલા છે, નામ જણાવો, અથવા ક્યાં ક્યાં. તો 2 માર્કમાં ખાલી તમારે નામ જણાવવાના રહેશે. તો આપણે 8 પ્રકારો યાદ રાખવાના છે. ચાલો, પહેલો પ્રકાર છે કાપની જમીન. કઈ જમીન? કાપની જમીન. બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. કેવી જમીન? રાતી અથવા લાલ જમીન. પહેલો પ્રકાર કાપની જમીન, બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન. તો 5 નામ યાદ રહી ગયા વિદ્યાર્થી મિત્રો. પહેલું હતું કાપની જમીન, બીજું હતું રાતી જમીન, ત્રીજું હતું કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમી જંગલ પ્રકારની જમીન અને 8મો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. સમજાઈ ગયું? છઠ્ઠો પર્વતીય જમીન, 7મું જંગલ પ્રકારની જમીન અને 8મું દલદલ કે પીટ પ્રકારની જમીન. તો જમીનોના પ્રકારો છે એ કુલ કેટલા છે? 8 પ્રકારો છે અને 8 પ્રકારોના તમારે નામ યાદ રાખવાના રહેશે. શું યાદ રાખવાના રહેશે? નામ. પાછું હું બોલી જાઉં છું, તમારે આ પ્રશ્નો હોમવર્કમાં લખવાનો થશે અને પાકો કરવાનો પણ થશે. જમીનના પ્રકાર કેટલા છે? 8. કઈ પરિષદે પાડ્યા છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદે. 8 પ્રકારોમાં પહેલો પ્રકાર કાપની જમીન, બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન, 7મો પ્રકાર જંગલ પ્રકારની જમીન અને 8મો પ્રકાર છે એ દલદલ્ય કે પીટ પ્રકારની જમીન છે. તો આટલો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્કમાં પૂછી શકે છે. ટેન્શન ના લેતા, આપણે 8 પ્રકારની જમીનો છે એનો ડીપમાં અભ્યાસ કરવાના છીએ. પૂર્ણ રીતે અભ્યાસ કરશું એક પ્રકારનો, કે એ જમીનો ક્યાં છે, એમાંથી શું થાય છે, એ કઈ રીતે બની છે, બધું જ ભણશું. પણ ખાલી તમને આટલો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે શું ભણ્યા તો થોડું પુનરાવર્તન કરી નાખીએ. તો આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યા એમાં પહેલો મુદ્દો આપણે ભણી ગયા જમીનનું નિર્માણ કઈ રીતે થયું. ત્યાર પછી બીજો મુદ્દો આપણે ભણી ગયા જમીન એટલે શું, અને ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે ભણી ગયા જમીનના પ્રકારો. 3 પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમારે આ 2 પ્રશ્નો મુખ્ય લખવાના રહેશે, જમીનનું નિર્માણ અને જમીનના પ્રકારો. બાકી જમીનના પ્રકારો છે એમાં આપણે બધી જ પ્રકારની જમીનોનો અભ્યાસ કરવાના છીએ, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. આની અંદર તમને કંઈ પણ પ્રશ્ન હોય તો નોટ કરી લેજો. જ્યારે પણ આપણે મળશું ત્યારે આનું સોલ્યુશન કરવામાં આવશે. ખાસ આ પાઠની તૈયારી કરજો. એકમ કસોટીની અંદર આ પાઠ પૂછાવાનો છે. હજી રિપીટ કરું, એકમ કસોટી જ્યારે સરકાર લેશે જુલાઈ મહિનાના એન્ડમાં, ત્યારે 3 પાઠ પૂછાશે, જેની અંદર પહેલો પાઠ આપણે ભણી ગયા, અત્યારે 8મો પાઠ આપણે ભણીએ છીએ અને ત્યાર પછી 15મા પાઠનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ 3 પાઠ એકમ કસોટીમાં જુલાઈની અંદર સરકાર દ્વારા લેશે, એટલે ખાસ તમે તૈયારી કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બાકીનો વિશેષ અભ્યાસ પછી કરશું. તમારું ધ્યાન રાખજો. હરિઓમ.